મરીન બીચ પર વિશાળ સ્ક્રીન પર ભારત પાકિસ્તાન મેચનો લાભ લેતા ક્રિકેટ પ્રેમીઓ. ચેન્નાઈના મરીના બીચ પર ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો, કારણ કે તમિલનાડુ સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી મુકાબલો જોવા માટે વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. આ આયોજનથી ક્રિકેટ પ્રેમીઓએ સમુદ્ર કિનારે બેઠા બેઠા તેમના પ્રિય ખેલાડીઓની રમતમાં ભાગ લીધો. આ વિશાળ સ્ક્રીન મરીના બીચ પર વિવેકાનંદ હાઉસ સામે અને બેસેન્ટ નગર બીચ પર પોલીસ બૂથ નજીક સ્થાપિત કરવામાં આવ્યા હતા. આયોજન તમિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું, જેથી લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને મેચનો આનંદ લઈ શકે. રવિવારના દિવસે પરિવાર અને મિત્રો સાથે લોકો બીચ પર આવ્યા અને ક્રિકેટ મેચનો આનંદ માણ્યો. મરીના બીચ પર લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. રવિવારનો દિવસ હોવાથી ઘણા પરિવારો બીચ પર પિકનિક માણવા આવ્યા હતા અને સાથે ક્રિકેટ મેચનો લાભ લીધો. આ આયોજનથી ચેન્નાઈના નાગરિકોએ સમુદ્ર કિનારે ક્રિકેટનો આનંદ માણવાની અનોખી તક મેળવી. આ કાર્યક્રમને કારણે મરીના બીચ પર ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ વિશાળ સ્ક્રીન પર મેચ જોઈને આનંદ વ્યક્ત કર્યો અને તમિલનાડુ સરકારના આ પ્રયાસની પ્રશંસા કરી. આ આયોજનથી ક્રિકેટ પ્રેમીઓએ સમુદ્ર કિનારે ક્રિકેટનો આનંદ માણવાની અનોખી તક મેળવી.